નમસ્તે દર્શક મિત્રો. આજે મોંઘવારીની પીડા તમામ લોકો સહન કરી રહ્યા છે. જે બાબતે મોદી સરકારને પ્રશ્ન કરવામાં આવે મોંઘવારી બાબતે તો કૂટો પડી ગયેલી છે તે અગાઉની કોંગ્રેસ સરકાર ઉપર જવાબદારી ઢાળી દેશે અને એવા બાના શોધી કાઢશે અને આઝાદીના સમયમાં મોંઘવારી ક્યાં નથી આ બધી વાતો એ કરશે. અરે પણ મોંઘવારી ઘટાડવા તમે શું કર્યું, તમારી પાસે શું આયોજન છે તેનો નિર્દેશ તો કરો. આવા બીજા પ્રશ્નો છે જેમ કે ગરીબાઈ, બેરોજગારી, એ પ્રશ્નો તો કોંગ્રેસના સમયમાં પણ કોંગ્રેસે ગરીબાઈ હતી, કોંગ્રેસના સમયમાં પણ બેરોજગારો હતા. એટલે પણ તમે શું કર્યું અત્યારે આ બેરોજગારોના નોકરીએ વરગાડવા માટે એનો કંઈક ચર્ચા તો કરો. મોંઘવારી આઝાદી બાદ વધી હતી એ વાત બરોબર છે, હતી, પણ તે આટલી હદે નથી. વળી મોદીજીને ક્યાંથી ખબર હોય? કારણ કે આ આઝાદી દરમિયાન તેમને ભારતની ધરતી ઉપર ક્યાં અવતરણ કર્યું હતું? એ તો એ પછી આવ્યા હતા, આઝાદી પછી આવ્યા હતા, અવતરણ કર્યું હતું. વિશ્વયુદ્ધ 45માં પૂરું થયું અને 1.5 વર્ષ 2 વર્ષ થયેલા અને આપણને આઝાદી મળી છે. આઝાદી મળી. વિશ્વના બધા દેશોમાં પરિસ્થિતિ બરાબર નહોતી. તે ભારતમાં ખેતી માટે પિયતની સ્થિતિ હાવ ખરાબમાં ખરાબ હતી. દર 2 વર્ષે દુકાળ પડતો હતો. લોકો કૂવામાંથી કોસ દ્વારા પાણી ખેંચી અને 1 વીઘો 2 વીઘા વાવતા હતા. વધારે જમીન હોય તો વાવી શકતા નહોતા. તે સમયના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ અને એ લોકોએ ભાખરા નાગલ, દામોદર હીરાકુંડ, આ બધા જે હતા એ બંધોને પ્રાધાન્ય આપ્યું હતું. શા માટે? પિયતની સ્થિતિ વધારવા માટે. બરાબર છે. ભારતની પ્રજા વરસાદ ઉપર જ નિર્ભર હતી, વરસાદ ઉપર જ. 2-3 વર્ષ પછી દુકાળ પડે. આ લોકોએ તો 56 કારે જોયેલો હતો જે વખતે સત્તા ઉપર હતા ને, અને એ 56 કારથી માણસો ના મરે એટલા માટે રેસ્ટિંગ દાખલ કરેલું હતું કે લોકોને 5 કિલો તો 5 કિલો કે 2 કિલો તો 2 કિલો અનાજ ચાવવા તો મળે છે. એ વખત તો 56 કારની અંદર તો મળતું પણ નહોતું, કારણ કે આ ગામથી પેલા ગામ અનાજ લઈ જવા માટે વાહન વ્યવસ્થા નથી. બરોબર છે. રેસ્ટિંગ લાગી. એકર દીઠ ઉત્પાદન ઓછું હતું. જમીનદારો અને ગણોત્ય સાથેના વ્યવહાર અને સારું ઓર્ગેનિક ખાતરનો અભાવ પણ હતો. આ બધું ઓછા ઉત્પાદન માટેના કારણો છે. અનઓર્ગેનિક તો વાત જ ક્યાં કરવાની. એ માટે ખેતીના ટાંચા સાધનો હતા જે આ જે હુથારનું લવાર બનાવે એ જ હતા. બાકી ટ્રેક્ટર બેક્ટર કે એવી કોઈ વ્યવસ્થા નહોતી. તેથી એકર દીઠ ઉત્પાદન માટે જવાબદાર હતા. વિશ્વયુદ્ધના દરેક દેશ આખી કે પાતળી, આછી કે વધતી અસર હતી દરેક ઉપર. અમેરિકાએ ન્યૂ ઇકોનોમિક પોલિસી દાખલ કરેલી. શું કરવા? કે તેના માણસો બેરોજગાર થઈ ગયેલા અને બેરોજગાર થઈને ચાલુ રોજગારી વધે એ માટે ખજાનો ખુલ્લો મૂકી દીધેલો હતો. કયા દેશ સાથે કયા સંબંધ કેવા રાખવા એ માટે દરેક દેશ વિચારણામાં હતો. ભારતમાં લોકો માટે બહારથી અનાજ મંગાવવું પડતું હતું. રેસ્ટિંગ એટલું કડક હતું કે એક ગામથી બીજે ગામ અનાજ લઈ જવામાં આવતું નહોતું. ફક્ત રાંધેલું ધાન જ લઈ જવામાં આવતું હતું. મોદીજી, આપ એ દિવસની અનુભૂતિ થઈ છે ખરી? નથી થઈ ને? તો
તો પછી શું છે માથું કૂટો છે યાર? પૂર્વાપરનો સંબંધ જાણ્યા વગર કે જોયા વગર પંડિત નહેરુના નામે ચડાવી દો છો. અરે લગભગ આજે 8 દયકા પસાર થયેલા માનવીને પૂછી જોજો કે એક બાજુ વિદેશ નીતિની ચિંતા, કારણ કે વિશ્વ 2 ભાગમાં વહેંચાવા માંડેલું હતું. ભારતની પરિસ્થિતિમાં નહેરુજીના ગયા પછી ચાલુ જ રહે. આ વખતે એક બીજી પરિસ્થિતિ પણ હતી આઝાદી પછી, કઈ કે 562 રજવાડાના સંઘમાં દાખલ કરવા અને એમને સાલિયાણા બાંધી આપવા. આ મોટી વિકરાળ પરિસ્થિતિ હતી. આવી પરિસ્થિતિનો તો તમે સામનો નથી કર્યો ને. અમેરિકા અને અનાજની પરિસ્થિતિ તો નહેરુના ગયા પછી લાલ બહાદુર શાસ્ત્રીના વખતમાં પણ ચાલુ રહેલી હતી. શું? અને અનાજની પરિસ્થિતિ એટલા માટે એમણે PL 480 હેઠળ અનાજ પાસેથી અમેરિકા પાસેથી અનાજ માગ્યું અને માગ્યું વખતે અમેરિકાએ શરતો મૂકી અને શરતોનું પાલન શાસ્ત્રીજી ન કર્યું અને ભારતના લોકોને કહ્યું કે સોમવારે હાજરનો અનાજ છોડી દો અને અનાજ બચાવો, અને એનો સારો એવો પ્રતિસાદ મળેલો. આજે તમે આવા 10 અપીલ કરો તો એ લોકો માને એવા નથી. આ બધાના પ્રશ્નનો નિરાકરણ કઈ રાતોરાત ના આવે. અત્યારે આવે, એ વખતના જમાનામાં ના આવે, કારણ કે કશું હતું જ નહીં. એક ટાંકડી નહોતા બનાવી શકતા, એક રાતોરાત પણ બ્લેડ પણ ઊભા નહોતા કરી શકતા. અર્થશાસ્ત્રના જાણકારો જે કહે છે એને તો હવે માનતા જ નથી અને નોટબંધી ચાલુ કરી દો છો. એક સમયે કોંગ્રેસના શાસન વખતે GSTનો વિરોધ કરનારા તમે જ રાતોરાત GST ચાલુ કરી અને દૂધ અને દહીં ઉપર પણ GST ઊભી કરી દીધી, દાખલ કરી દીધી. શા માટે? ચીનના સાથેના વેપારમાં આપણું ઊંડિયામણ ગુમાવો છો. શા માટે? આપણે ઊંડિયામણ આપીએ છીએ, આપણે માલ લઈએ છીએ એના કરતાં માલ ઓછો આપીએ છીએ અને આપણે ઊંડિયામણ આપવું પડે છે. શું કહે? એને પૈસાદાર બનાવો છો ભાઈ. અને તમારી ઉપર આવીને તમારા દેશની અંદર તમને એ ખબર છે કે મણિપુર શું છે? વેદોમાં એનો અભ્યાસ, વેદોમાં એનો ઉલ્લેખ કરેલો. પનિષ્ક નામનું ગામ એક શહેર હતું અને એના પછી શોણિતપુર એનું નામ હતું, જે અનિરુદ્ધ, કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું સાસરું ગણાય છે. જ્યાં આગળ કૃષ્ણ ભગવાન રાસલીલા રમવા જતા હતા. અને અથલેશ્વર જે અરુણાચલ જે છે એનો ઉલ્લેખ પણ સ્કંદ પુરાણની અંદર લખેલો છે. આ બધા પ્રદેશની અંદર કે સુધારો વધારો કરાવવાની જરૂર છે. ત્યાં RSS મોકલે કે સુધારો થાય એવો નથી. ભારતમાં શું નથી બની શકતું? આ માટે જાહેર સાહસ તો મિત્રોને પધરાવી દેવામાં આવે છે. કેમ કે મોટું નામ કે નાનું સાહસ ઊભું ના કરી શકત. પણ આખા દેશમાં વર્તમાન પત્રના પાના ભરીને એક યોગડે ઉજવવાનો હોય એમાં આવડું મોટું પાનું ભરી અને દરેક દેશના છાપાની અંદર, ગુજરાતમાં 10 છાપા નાખ્યા તો 10 છાપાઓની અંદર, ગુજરાત નાખ્યા તો સંદેશ નાખ્યો તો ગુજરાત પેલું નીકળતું હોય જે કે હોય બધા છાપાની અંદર, અંગ્રેજી બધા છાપાઓની અંદર, તામિલનાડુના બધા છાપાઓની અંદર બધા યોગડે ને છાપો. તમારો ફોટો અને બાજુમાં મુખ્યમંત્રીનો ફોટો. શું છે ભાઈ? આ બિન ખર્ચા ખોટા શું કરો છો? આ બધા બિન ખર્ચા, બિન ઉત્પાદકીય ખર્ચાઓ શું કરો છો? રેલીઓની અંદર ગપ્પા મારવા કરતા આ બાજુ ધ્યાન આપો. અને ઉદ્ઘાટનોને મંદિરોની ત્યાં આગળ જવાથી કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે તમે મંદિરના દર્શન કરવા જાઓ છો ને એ પહેલાં તો કેમેરામેન ગોઠવાઈ જાય છે અને તમારા ફોટા પાડે છે. આ શું કરવા માટે ધંધા કરો છો? ફોટા જેવી માણસ. ચૂંટણીની રેલીઓમાં ગપ્પા મારવા કરતાં આ તરફ ધ્યાન આપો. મોંઘવારીની સાથે ગરીબાઈ પણ દૂર થઈ શકે. ચીનમાં તો મને એવા સમાચાર મળ્યા છે, જે સાચું ખોટું તો ભગવાન જાણે, કે રોડ સાઈડ પ્લાન્ટેશન, ત્યાં આગળ મેથી છે, આ છે, તે છે, એવું બધું વપરાવે છે અને એના બજારમાં વેચે છે અને એના પણ લીધા પણ ભાવ ઘણી વખત ઓછા થાય છે. શું આ બધું પૂર્વાપર સંબંધ જોયા વગર ગમે તેના નામે ચડાવી દેવું અને બોલવું અને પ્રજાની સમક્ષ ગેરમાર્ગે દોરવી એ બરોબર નથી. કોંગ્રેસને જવાબદાર ગણવી એ પણ બરાબર નથી.
આજની મોંઘવારીના વ્યાજબીપણાને બતાવવું એ પણ બરાબર નથી કે આના કારણે આપણું આજના કારણે આ કારણ પહેલાંનું હતું એના માટે અત્યારે હાલ મોંઘવારી વધી છે એના આ બતાવવું બરાબર નથી. શું એ દુષ્કાળના સમયમાં તો અત્યારે હાલ તો એક ગામથી બીજે ગામ વાહન વ્યવહાર એટલો બધો વધી ગયો છે કે એક ગામથી બીજે ગામ અનાજ પણ લઈ જઈ શકાય છે, ઘાસ પણ લઈ જઈ શકાય છે, ઢોર પણ જીવિત રાખી શકાય છે. લોકો પણ સારા માણસો મોટા સારું એવું દાન આપે છે. એ વખત કોઈ એવા દાતાઓ પણ નહોતા. એટલે દરેક રજવાડાના નિયમો જુદા જુદા હતા. એ પણ ઓછા ઉત્પાદન માટે જવાબદાર ગણી શકાય. અને માગ અને પુરવઠાનો સંબંધ અર્થશાસ્ત્રીઓ કહે છે માગ એટલો પુરવઠો હોવો જોઈએ. ફુગાવો પણ ગરીબાઈનું કારણ બને છે અને ભાવ વધારાનું મોંઘવારીનું કારણ બને છે. તમે પૂછી જો અર્થશાસ્ત્રી જોડે ચર્ચા કરી લેજો, એની જોડે ચર્ચા કરી લેજો તો તમને ખબર પડશે કે આનો ઘટાડવા માટે શું કરવું, કેમ કેવા પગલાં લેવા, કેવા પગલાં ના લેવાય. બસ આ સિવાય બીજું મારે કશું કહેવું નથી.